એટલે પ્રશ્ન એવો કરે છે કે ઋષિમુનિઓએ મંત્રો આપેલા હતા ભૂતકાળની અંદર, એ અત્યારે આ યુગની અંદર કામ કરી શકે કે નહીં એમ. એટલે દરેક પ્રકારના એક યુગ હોય. એટલે આપણાની અંદર યુગની અંદર એવા વિભાગ પાડ્યા કે સતયુગ, ત્રેતાયુગ ને દ્વાપર યુગ ને કળિયુગ ને આ બધા નામ આપ્યા કે જેની અંદર, એટલે સમજવા માટે એટલું જ છે કે જેની અંદર વિશેષ સત્વગુણ હોય એ આપણે સતયુગ કહી. એમાં થોડોક રજોગુણ મળે, રજોગુણની અંદર તમોગુણ મળે, અને ખાલી રજોગુણ ને તમોગુણ રહે. એ બધા યુગોના નામ છે, બીજું કંઈ એમાં કંઈ છે. હવે બધા યુગોની અંદર જુદા જુદા પ્રકારના પ્રભાવો હતા. એટલે જે યુગ હતા એની અંદર ભગવાનને છુપાવી દેવામાં આવતા. ભગવાન છે એને રામની નીચે છુપાવી દે, કૃષ્ણની નીચે, એટલે દેખાડે રામ, અને રામને ખોલી તો ઓલું તત્વ છે એ મળે. કૃષ્ણ છે એને ખોલી તો અંદર તત્વ મળે, ડાયરેક્ટ નહીં. પેલાના યુગની અંદર આ ટાઈપની. હવે એ કોઈ રેપર વગર અત્યારનો જે યુગ છે, અત્યારનો યુગ છે એ આમ શનિનો કાળ છે. શનિ એટલે જ્ઞાનનો કાળ છે, અને આ જ્ઞાનના કાળની અંદર રેપર વગરની વસ્તુ છે. અને આ ક્યારેક હોય, એટલે બહુ મોટા લાંબા ગાળા પછી આવા યુગો આવતા હોય કે જેમાં કોઈ રેપર ન હોય. સીધી વાત કરે કે પ્રેઝન્ટ મોમેન્ટ, અવેરનેસ. તો આ જે રેપર વગરની વસ્તુ જે અત્યારે શનિના કાળની અંદર જ્ઞાન છે, બુદ્ધિ છે, એ અમાપ રીતે કામ કરે છે. અને આમ બીજી રીતે જોઈ તો કોન્શિયસનેસ છે ને, એટલે આપણે જે સૂર્ય છે, સૂર્યની અંદર 3 પ્રકાર છે, એટલે 3 વસ્તુ છે. સૂર્યની અંદર એક પ્રકાશ છે, એક એનર્જી છે, અને એક અવેરનેસ છે. 3 વસ્તુ છે. એટલે આપણે શરૂઆત જે કરી પેલા પૃથ્વી છૂટી પડ્યા પછી, તો પ્રકાશ પીવાની શરૂઆત કરી. પેલા પ્રકાશ જ પીવાની વસ્તુ કરી કે જેના દ્વારા આપણું મિનરલ જગત ને એ જગત જે છે એ બને. એના પછીની જે અવસ્થા હતી એની અંદર ચંદ્ર આપણામાંથી છૂટો પડ્યો, અને ચંદ્ર છૂટો પડ્યો એટલે વનસ્પતિ સૃષ્ટિ, આ મિનરલ જે સૃષ્ટિ હતી એને આમ એકચ્યુઅલાઇઝ કરવા માટે, એને ખરેખર પ્રગટ કરવા માટે મૂન છૂટો પડ્યો, અને મૂન દ્વારા વનસ્પતિ સૃષ્ટિ છે 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી આ એનર્જી લેવાની પ્રક્રિયા કરી. આ બીજો જે ફ્રેઝ છે એ એનર્જી લેવાનો ફ્રેઝ છે. એમાં એનર્જી લીધી અને 4 કોષી લગીને વિકાસ થઈ ગયો. અને ત્રીજો સ્ટેપ આવ્યો જેની અંદર સૂર્યમાંથી અવેરનેસનું તત્વ છે એ પૃથ્વીએ પીવાનું શરૂ કર્યું. અને અત્યારે મેક્સિમમ અવેરનેસનું તત્વ છે એ પીવાય છે. એટલે તમે નાના બાળકની જે બુદ્ધિશક્તિ જે જોવો તો અમાપ છે. તો અત્યારે જે આપણે ઇવોલ્યુશનની પ્રક્રિયામાં પૃથ્વી છે એ અવેરનેસ છે, એટલે બુદ્ધિનું તત્વ વધારે છે. હવે બુદ્ધિનું તત્વ વધારે છે એટલે બધા લોજિક માગે કે ભાઈ આનું રહસ્ય શું, આનું રહસ્ય. હવે ઋષિ મુનિઓના મંત્રો જે તમે કહો છો, ગાયત્રી મંત્ર, તો ગાયત્રી મંત્ર અત્યારે કામ આપે એવો છે. પણ ગાયત્રી મંત્ર છે ને, એટલે કોઈ શબ્દાર્થ, એટલે એક શબ્દાર્થ હોય. માનો કે તમે કોઈ શબ્દ બોલ્યા, ઓમ, રામ, શબ્દ પછી શબ્દ હોય અને શબ્દનો અર્થ હોય, અને એક શબ્દનો લક્ષ્યાર્થ હોય. એટલે શબ્દ છે, એટલે માનો કે રામ શબ્દ બોલી, તો રામ શબ્દ એક શબ્દ છે, એના દ્વારા એક આકૃતિ પેદા થાય, કે રામ નામની આકૃતિ પેદા થાય. અને એના પછી રામ છે એનો અર્થ, રામ છે એનો શું અર્થ? તો આ લોકો એમ બોલે, એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટ ઘટ में बोले, एक राम का सकल पसारा, एक राम है सबसे न्यारा. તો હવે આની અંદર રામનો આ પ્રકાર છે અને આ રામનો આ પ્રકાર છે. એ વૈચારિક દ્વારા આપણને ખબર પડી કે એ સર્વવ્યાપક છે. પછી લક્ષ્યાર્થ જે આપણા હૃદયમાંથી નીકળે, એની અનુભૂતિ કરે, એ લક્ષ્યાર્થ આપણી અંદર હોય છે. એટલે હવે આપણે
ખાલી શબ્દોનું રટણ કરવા દ્વારા, શબ્દોના રટણ કરવા દ્વારા નહીં, શબ્દના લક્ષ્યાર્થમાં જવાનું છે. એટલે અત્યારે શબ્દો, મંત્રો અત્યારે પણ પ્રભાવિત છે. પણ હવે માનો કે તમે એક અત્યારે આ લોકો એક પ્રકારના, માનો કે આપણું આજ્ઞા ચક્ર છે, તો આ લોકો એક પ્રકારની વેવલેન્થ હોય છે, એની અમુક પ્રકારની વેવલેન્થ પ્રમાણે એનું મ્યુઝિક બનાવે. હવે વેવલેન્થ પ્રમાણેનું મ્યુઝિક બનાવે એટલે સીધી ડાયરેક્ટ રીતે આજ્ઞા ચક્રની અંદર અસર થાય. પછી એવા પ્રકારનું મ્યુઝિક બનાવે ડાયરેક્ટ રીતે હૃદયની અંદર અસર થાય. એવા પ્રકારનું મ્યુઝિક બનાવે અને આ કંઈ ખોટી, એટલે તમને પ્રયોગ કરીને આ બતાવી શકું એવી વાત છે. આ બધી વસ્તુઓ છે એ તમને આમ પ્રયોગ કરીને એક વાઇબ્રેશન વાળું તમને દેખાડું. એ વાઇબ્રેશન સીધું તમારી અંદર જાય અને તમારા અમુક પર્ટિક્યુલર સેન્ટરોને એક્ટિવેટેડ કરે. આ એક એની અસરો તો ધ્વનિ છે, એની અસર છે, શબ્દ છે, એની અસર છે. તો હવે માનો કે તમે એમ કહો છો ગાયત્રી મંત્ર, તો ગાયત્રી મંત્ર પોતે છે એ આપણે કરી, તો પણ ગાયત્રી મંત્રનો પોતાનો અર્થ શું છે? ગાયત્રી પોતે મંત્ર છે, એનો અર્થ શું છે? તો એ કે આ જે આખા બ્રહ્માંડને જે પ્રકાશ કરે છે, ઓમ ભૂર્ભુવ સ્વઃ ભૂર્ભુવઃ સ્વઃ, એટલે આપણે જેને સ્થૂલ જગત, સૂક્ષ્મ જગત, કારણ જગત, આ બધા જગતનો જે પ્રકાશક છે એ પ્રકાશકનું હું ધ્યાન કરું છું. આ ગાયત્રી મંત્ર છે. હવે આ મંત્રનો અર્થ હું બોલી ગયો તમને. હવે એનો લક્ષ્યાર્થ આ મંત્ર છે અને મંત્રનો એક લક્ષ્યાર્થ છે. તો એ લક્ષ્યાર્થમાં આપણું ચિત્તને ચોડવું. એટલે અત્યારે આપણે એમ કહી છીએ કે તમે પ્રેઝન્ટ મોમેન્ટ માર્યો, અવેરનેસ માર્યો, સાક્ષી માર્યો. તો આ ડાયરેક્ટ રીતે એનો અર્થ છે. હવે એની પહેલાની ભૂમિકા, અત્યારે જે જ્ઞાન છે, જ્ઞાનનો યુગ છે, એટલે જ્ઞાનના યુગની અંદર આપણે અત્યારના યુગની અંદર 3 પુરુષો થઈ ગયા. એક ગુરજીયપ થઈ ગયા, એક કૃષ્ણમૂર્તિ થઈ ગયા અને એક ઓશો થઈ ગયા. આ ત્રણે વાત કરી કેની? જ્ઞાનની વાત કરી. બધા જ્ઞાનની વાત કરી. એટલે અત્યારના યુગ પ્રમાણે બધાને બૌદ્ધિકતા જોઈ છે. પણ બૌદ્ધિકતા પહેલાની જે ભૂમિકા છે, બૌદ્ધિકતા પહેલાની ભૂમિકા આપણે શું કીધું કે આ આપણા અંદરના પ્રેમ તત્વને, શાંતિને, આત્માને, કોન્શિયસનેસને પ્રગટ કરવા માટે 3 શરત છે કે આપણું આત્મતત્વ છે એ ઢંકાઈ ગયું છે મળ દ્વારા, વિક્ષેપ દ્વારા અને આવરણ દ્વારા. અત્યારે જે વાત થાય છે એ જ્ઞાનની વાત થાય છે. આપણે જે વાત કરી છે, કૃષ્ણમૂર્તિની વાત કરી, ઓશોની વાત કરી, એ વાત જ્ઞાનની કરે છે. પણ જ્ઞાન છે એ તમે એક મરુભૂમિ હોય અને મરુભૂમિની અંદર તમે કંઈ પણ વસ્તુ વાવો તો ઉગે. તો અત્યારે આપણું અંતઃકરણ મરુભૂમિ જેવું છે. એની અંદર આ જ્ઞાન ઉગવાનું નથી. આ જ્ઞાન છે એ પ્રગટ થવાનું નથી. કારણ કે એની અંદર કોમળતા નથી, રુજુતા નથી, સેન્સિટિવિટી નથી. આપણી અંદર જે પ્રકારની સેન્સિટિવિટી જોઈએ, રજૂતા હોય, કોમળતા હોય, બીજા પ્રત્યેનો ભાવ હોય, બીજા પ્રત્યેનો પ્રેમ હોય, બીજાને સહયોગ કરવાની ભાવના હોય, એ બધું આપણી અંદર નથી. એટલે ઋષિમુનિઓ આપણને એમ કહેતા કે તમે તમારા અંતઃકરણના મળ એટલે નિષ્કામ કર્મ કરો. પછી તમે બીજું જે સ્ટેપ છે આ મંત્રનું, અને મંત્રની અંદર એ લોકો એવા મંત્ર આપતા કે જે 24 કલાક ચાલુ રહીએ. અજપા જાપ, સોહમ મંત્ર હોય, ઓહમ સોહમ હોય, કોઈ પણ મંત્ર. પણ એની અંદર કેર કરવામાં એ આવતી, હવે ઋષિમુનિએ જે આપેલા મંત્ર હતા એની અંદર કેર કરવામાં એ આવતી કે તમારે અજપા જાપ કરવાના છે. અજપા જાપની અંદર શું હોય કે મંત્ર કરનાર અલગ થઈ જાય. મંત્ર કરનારથી આ જે અંદર છે ને એ અલગ થઈ જાય. એટલે મંત્ર કરે કોક અને જોવે કોક. એ અજપા જાપની એક પરિપાક અવસ્થા છે કે એ અજપા જાપની પરિપાક અવસ્થાની અંદર આપણી અંદર શાંતિ આવે, આનંદ આવે અને આપણી અંદર એક પ્રકારની અવેરનેસ, એક પ્રકારની જાગૃતિ, એક પ્રકારની સુરતા આપણી અંદર પ્રગટ થાય. તો અત્યારે પણ આ મંત્રો કામ કરે એમ છે, નો કામ કરે એવું કંઈ નથી. પણ મંત્રમાં રસ કોને છે? મંત્ર છે એટલે અત્યારે મોટી વાતો, માનો કે મોટી વાતો કરી, જ્ઞાનની વાતો કરી, એમાં બધાને રસ છે. પણ કંઈ કરવામાં કોઈને રસ નથી. એટલે અત્યારે કામ કરે. આ તત્વમસી એક મંત્ર છે, અહમ બ્રહ્માસ્મિ એક મંત્ર છે,
અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, આ બધા મંત્રો જ છે. અને આ મંત્રોને તમે આ ડિકોડ કરી શકો, આ મંત્રને તમે ડિકોડ કરી શકો તો એનો સાક્ષાત્કાર અત્યારે પણ થાય એમ છે. અને વ્યક્તિગત રીતે મેં આ પ્રયોગ કરેલા છે. આ તત્વમસી જે મહાવાક્ય છે ને એનો પ્રયોગ કરેલો છે ને એના દ્વારા મને એક આ વ્યાપકતાની જે અનુભૂતિની છે એ થયેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે એ બધી વસ્તુ છે એ કામની ક્યારે કે તમે ખરેખર એ વસ્તુને ડિકોડ કરવા માંગો કે આ ભાઈ એટલે મને એવું લાગતું ત્યારે આ તત્વમસી છે, માનો કે તત્વ, ત્વમ ને અસી 3 પદ છે. હવે 3 પદ છે એની અંદર એવું શું છે કે જેના દ્વારા આખા બ્રહ્માંડનું જ્ઞાન થઈ જાય? એવું શું વસ્તુ છે? એટલે એને આપણે સામાન્ય રીતે એને ન લીધું. સામાન્ય રીતે ન લીધું એટલે એમ કે તત્નો અમુક અર્થ થાય, ત્વમનો અમુક અર્થ થાય, અસીનો અમુક અર્થ થાય, એટલે બૌદ્ધિક રીતે આ બધું સમજાઈ જાય કે આમ છે. પણ એના દ્વારા આપણા જીવનની અંદર ક્રાંતિ ક્યાં? માનો કે બૌદ્ધિક અર્થો આપણે કરી લીધા તો પછી એના ઊંડાણમાં જવાનું થયું કે આ તત્નો ખરેખરો અર્થ શું છે, ત્વમનો ખરેખરો અર્થ શું છે, અને અસીનો એટલે આ બધા ખરેખરા અર્થો છે આપણા હૃદયમાં પડેલા હોય. આપણું જે હૃદય છે, આપણું જે અંદર પ્રેમ છે એની અંદર પડેલા હોય ને પ્રેમ જ એને ખોલી શકે. તો આપણી અંદર જો પ્રેમ હોય તો આજે શબ્દ દ્વારા ખોલી શકાય છે. અને તમે પ્રયોગ કરીને કરી શકો. માનો કે આપણા ઓલા આ સળજ છે, આપણે એને શું કહીએ છીએ? સળજ છે, સારેગમ પદ્ધનમાં છે, એમાં એક સળજ છે, એક ગાંધાર છે, અને એક હજી કયું છે? એ બધા. એટલે હવે દાખલા તરીકે મારે બુદ્ધિનો વિકાસ કરવો છે, માનો કે મારે ઇન્ટેલેક્ટનો વિકાસ કરવો છે, અથવા મારે આ બોડીને પાવરફુલ બનાવી છે, અથવા મારે આત્માની અનુભૂતિ કરવી છે. તો એના એક પ્રકારનો, માનો કે આપણે ગાંધારનું એક ગાન હાલતું હોય, એક ગાન હાલે, અમુક પ્રકારના એના તાલમાં એ વગડે, તાલમાં વગડે, અને એ તાલમાં વગડે, અને એ તમે તમારી અંદર આવવા દો. તમે કાંઈ એનું વિશ્લેષણ ન કરો, તમારી અંદર આવવા દો, તો તમારા કોઈ એક પર્ટિક્યુલર સેન્ટરને એક્ટિવેટ એને હલબલાવી નાખે. એટલે માનો કે જેને બુદ્ધિનો વિકાસ કરવો હોય એના માટે ગાંધાર છે, જેને બોડીનો વિકાસ કરવો હોય એના માટે સળજ. એટલે તમે શબ્દ બોલતા શબ્દ જે કેન્દ્રમાંથી બોલાય છે ને એ જગ્યાએ તમે જાઓ તો એની ઇફેક્ટ આવે. એટલે શબ્દોને પોતાની ઇફેક્ટો છે, કહેવાનો શું અર્થ છે? પણ બોધ એક અલગ વસ્તુ છે. માનો કે શબ્દો એક પ્રકારની ઇફેક્ટ કરીને આપણા કોઈ પણ આંતરચક્રોને જાગૃત કરી શકે, પણ બોધ એનાથી આખી જુદી ઘટના છે. બોધ છે એ અલગ વસ્તુ છે. બોધ છે એ આમાંનો કોઈ ક્રિયા દ્વારા પ્રગટ થતી વસ્તુ નથી. પણ છતાં જ્યાં લગીને આપણી સુરતા સધાય નહીં ત્યાં લગીને આપણે આ જપનો એનો ઉપયોગ કરી શકીએ અને એના ઊંડાણમાં જઈ શકીએ. એમાં શું થાય? જપ લોકો કરે જ છે ને, તો એનું પરિણામ કેમ નથી આવતું? તો પરિણામ નથી આવતું એની અંદર પ્રેમ નથી. માનો કે મંત્રના મૂળ તત્વ જ્યાંથી શબ્દ પ્રગટ થાય છે એ શબ્દના મૂળ લગીને કોઈ જાતું નથી, એટલે પ્રગટ નથી થતું. એટલે અત્યારે બધું ઉપયોગમાં આવી શકે એમ જ છે, નથી આવી શકે એવું કંઈ છે. પણ હવે કોણ કરવા માંગે છે મંત્રને? અને મંત્ર કરવા દ્વારા આપણે ક્યાં જવું છે? મંત્ર છે એક ધ્વનિ છે, એક આપણે સ્થૂલ શબ્દ આપણે બોલી છે વૈખરીથી. આપણા ઓલા જે સ્થાનો છે, તાળું છે, જીભ છે, હોઠ છે, દાંત છે, એને અડીને જે શબ્દો બોલે છે વૈખરી કહેવાય. પછી વૈખરી શબ્દમાંથી મનોમય એટલે વૈખરી શબ્દ ખલાસ થઈ જાય. વૈખરીને બદલે હવે છે ને વૈખરીની અંદર એક જણો બોલનારો હોય અને એક શબ્દ બોલાતો હોય. હવે આની અંદર જે બોલનારો હોય ને એ મંત્રની અંદર હમાવા માંડે, મંત્રની અંદર એકાકાર થવા માંડે. આ એક અલગ વસ્તુ છે કે જેની અંદર પોતાનું જે અસ્તિત્વ, પોતાનું જે હોવાપણું અત્યારે છે એ શબ્દની અંદર નાખી દે, રામની અંદર નાખી દે, કૃષ્ણની અંદર નાખી દે, એ ટાઈપની વસ્તુ છે. પણ એવા પ્રકારના મંત્ર કરનારે કોણ? એ એક જુદા પ્રકાર, એક આ વૈખરી દ્વારા સ્થૂલનું નિર્માણ થાય, અને આ જે વૈખરી પછી આ મધ્યમાં દ્વારા આખી સૂક્ષ્મ જગતનું નિર્માણ થાય, આંતર રીતે, બાહ્ય રીતે. એટલે કેટલાક લોકો
કેટલાક લોકો પૂજા કરતા હોય ત્યારે ખબર છે, આ લોકો વૈષ્ણવ લોકોની અંદર એવું હોય કે એ લોકો ખાલી ભાવના કરે કે કૃષ્ણ ભગવાનને આ વસ્તુ ધરાવી છે, આમ કરી છે, આમ કરી છે, આમ કરી છે, આમ કરી. હવે એની અંદર તમે કૃષ્ણને અંદર પ્રગટ કરી શકો, કૃષ્ણને જોઈ શકો, કૃષ્ણ હારે રમી શકો, કૃષ્ણ હારે કઈ. હવે તમે વિચાર કરો કે એની અંદર આ જગત વિરામ પામી ગયું છે, આ સ્થૂલ જગત નથી. હવે મેં એવા જગતની અંદર પ્રવેશ કર્યો, સૂક્ષ્મ જગતની અંદર, એટલે આનું વિસ્મરણ થઈ ગયું અને હું એની અંદર એકાકાર છું. આ મધ્યમાં છે. મધ્યમાની અંદર આપણે જે એકાકાર થાય ને એ એક સૂક્ષ્મ જગતની અંદર એકાકાર. તો આપણી સાધના એવી કોઈ હોય છે કે આપણે સૂક્ષ્મ જગતની અંદર પ્રવેશ કરી શકીએ? એટલે પ્રોબ્લેમ એવો છે, પ્રેમનો અભાવ છે. બાકી થઈ શકે, બધું થઈ શકે. હા હા. પણ એટલે મંત્રના જે સંકેતો હોય ને, એટલે મંત્ર ખાલી મંત્ર કરવા દ્વારા નહીં, મંત્રના જે સંકેતો હોય ને એ તમને ત્યાં લઈ જાય. માનો કે તમે શબ્દને પકડી રાખો ને, શબ્દના અર્થને પકડી રાખો ને તોય નહીં, શબ્દનો જે સંકેત જે જગ્યાએ જાય છે ને એ જગ્યાએ તમારે જવાનું. એટલે અમરતાને કોણ આપી શકે? તમે વિચાર કરો, તમે આમ સ્થૂળ રીતે ન વિચાર કરો, પણ એમ કે અમરતામાં લય કેવી રીતે જવાય? તો એ કે આપણી સુરતા છે, આપણી અત્યારની જે સુરતા છે, એક આપણી અંદર એક પ્રકૃતિ છે અને એક પ્રકૃતિને પ્રકાશ કરે છે એ છે. હવે અત્યારે આપણે એનલાર્જ કરી છે આપણી અંદરની પ્રકૃતિને. આપણે અંદર એટલું બધી, એટલે પ્રકૃતિ સાથે જ જીવનનો નાતો, પ્રકૃતિ સાથે જ વિચરણ, પ્રકૃતિ સાથે જ તાદાત્મ્ય. એટલે અત્યારની આપણી જે અવસ્થા છે એ કેવી છે કે આપણી અંદર જે વિચાર, જે ભાવ, જે હલતું એની હારે આપણું આ તાદાત્મ્ય હોય એટલે પ્રકૃતિ આખી વસ્તુમાં છવાઈ જાય. હવે પ્રકૃતિ છવાઈ ગઈ તો આપણે તો પ્રકૃતિ છવાઈ જાય એટલે આપણી અંદર અંધારું આવી જાય. તાદાત્મ્ય છે એ અંધારું કરી દે. તો હવે એ પ્રકૃતિ નહીં, પણ પ્રકૃતિને જે પ્રકાશ કરે છે, આપણી અંદર જે પ્રકાશ કરે છે, એ પ્રકાશ કરે છે એને વધારેમાં વધારે પ્રગટ કરો. હવે પ્રકાશ કરે છે એને પ્રગટ કરવા માટે કરવાનું શું? તો કે પ્રકાશ કરે છે એટલે એ અંદર જોનારો જ છે. આપણી અંદર એ જોનારો છે, એ જ્ઞાન રૂપે છે, એ ભાન રૂપે છે. તો હવે આપણે આ પ્રકૃતિની પાર જવું હોય તો બેક જવું પડે. અંદર આમ બેક અને બેક. તો હવે તમે વિચાર કરો, આપણે બેક કેમ નથી જતા? આમ માનો કે આપણે આત્મામાંથી, વિચારમાંથી, ઇન્દ્રિયોમાંથી આ બહારના જગતમાં આવી જાય છે. હવે આપણે બેક જવું છે, તો આપણે બેક કેવી રીતે જવું? આત્માની અંદર બેક જવું છે તો આપણે કેવી રીતે જવું? કેન્દ્ર તો મદદ કરશે જ ને. કેન્દ્રની તો બહુ જરૂરિયાત છે. કેન્દ્રનો અર્થ એમ છે તમારી સજાગતા. કેન્દ્રનો અર્થ છે કે તમારી પ્રેઝન્સ, તમારી હાજરી. હવે તમારી હાજરી ન હોય તો આ શું ઘરમાં બને છે કંઈ ખબર જ ન પડે. એટલે કેન્દ્રની તો બહુ જરૂર છે. પણ હું તમને એમ કહું છું કે આ બેક કેવી રીતે જવું? માનો કે તમે વિચારને જોવો છો, કંઈક અંદર ઉઠે છે ને તો જોવો જ છે, જોઈ છે ને આપણે, કે નથી જોતા? તો આપણે શું જોઈ છે? આપણે જે જોઈ છે શું જોઈ છે? આપણે અંદર જોઈ છે ને તો શું દેખાય છે? એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ બેક જવું છે. સ્ટેપ બાય સ્ટેપ જવું છે, બેક જવું છે. એટલે આપણી ઇન્દ્રિયોએ જે અંદર છાપ નાખી હોય ને, લીધેલી હોય ને, એ બધી બહાર નીકળે. એને મન કહી છે આપણે. એટલે હવે આપણે આ જગ્યા એવા કે જેમાં ઇન્દ્રિયોએ જે છાપ લીધી છે એને આપણે જોઈ છીએ અત્યારે. એટલે આ જગ્યાએ આપણે અત્યારે સાધના બધા લોકો આ જગ્યાએ કરે. હવે શું કરવું? હવે શું કરશો? આ તમને દેખાય છે, આ મન જે પ્રગટ થાય છે એ તમને દેખાય છે. પછી એક જવું હોય તો બે ભાગ કરવા પડે. હા, બે ભાગ એવી થઈ ગઈ. પ્રકાશ જે આપણે વાત કરી, મન દેખાતું હોય તો મનને જોનાર કોક હોય તો જ મન દેખાય. એટલે મનને કોક જોવે છે.
પણ હવે મનને જોવે છે, હવે બેગ જવા માટે મનને જે જોવે છે એ હજી યથાર્થ જોતો નથી. જે જોવે છે એ અત્યારે જે જોવે છે એ યથાર્થ નથી જોતો. એટલે મન દેખાય છે, આપણને જે દેખાય છે એ મન દેખાય છે, પણ મનને જે જોનાર છે હવે બેગ જવું છે. બેગ જવા માટે હવે જે જોવે છે એને જોવું છે. જે અંદર આપણી અંદર જે જોવે છે એને આપણે જોવું છે. કોણ જોવે છે? આપણી અંદર જે જોવે છે એ કોણ છે? એટલે આપણે સીધો આત્માનો પ્રશ્ન જ કરતા, પણ આપણી અંદર જે જોવે છે એ કઈ રીતે જોવે છે? માનો કોઈ વિચાર આવ્યો, કોઈ ભાવ આવ્યો, તો આપણે કેવી રીતે જોઈએ? આપણી અંદર રાગ આવ્યો, આપણી અંદર દ્વેષ આવ્યો, આપણી અંદર ઘૃણા આવી, આપણી અંદર લાગણી આવી, આપણી અંદર ડિપ્રેશન આવ્યું. હવે આપણે જોવાની પ્રક્રિયા કરીશું તો શું થાય? આ જોઈશે આપણે તો શું થાય? તમે જવાબ આપો. આ ગમો અણગમો જે થાય છે ને ત્યાં બેકાવો. જે ગમો અણગમો થયો, ગમ્યું અથવા ન ગમ્યું, તમે આમ બેક આવી જાઓ. હવે ગમો અત્યાર લગીને આપણે ઊભા હતા, આમ જોતા હતા, પણ ગમા અણગમા તરફ કોઈ નજર નહોતી. હવે આપણા ગમા અણગમો, અને ગમો અણગમો છે એ કારણ બોડી છે. આપણી જો કારણ વસ્તુ છે એના તરફ આપણે જવું જોઈએ. એટલે આપણે પેલા આમ ઉપરની ડાળીઓને કાપવા દ્વારા નહીં, પણ એના મૂળિયામાં આપણે જવું છે. તો મૂળિયામાં જવા માટે આપણે શું કરીશું? હવે ગમો અણગમો જે થાય છે એ હવે ગમા અણગમાની જે જગ્યા હતી ને ત્યાંથી આપણે પાછળ બેક ગયા. ગમા અણગમાની જગ્યાથી આપણે બેક ગયા અને ગમા અણગમાને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો આવું આપણે કરી શકીએ? આ ગમા અણગમા વચ્ચે સ્પેસ બનાવી શકીએ? જે અંદર અભિપ્રાય આપે છે એની આરે સ્પેસ બનાવી શકીએ? એ આપણો પ્રશ્ન છે. એટલે આપણે જે નથી કરી શકતા એ આ નથી કરી શકતા. જોવાની બધી વસ્તુ હાલે છે, અને જોવાની હાલે છે એમ હજી કહી ન શકાય. કારણ કે કેટલી એક સેકન્ડે આપણી અંદર યથાર્થ રૂપમાં જોવાય છે કે નહીં તો હજી ખબર નથી. પણ આપણે માની લઈશું કે આપણે આ યથાર્થ જોઈશે. પણ હવે બેગ જઈશે, અને બેગમાં જે અભિપ્રાય અંદર પડેલા સૂક્ષ્મ અભિપ્રાયો છે એના તરફ આપણી દ્રષ્ટિ જવા દઈ. એટલે બેગ જાશું એટલે શું થશે? પ્રકૃતિ છે એ લેસ થશે, પ્રકૃતિ ઓછી થશે, પ્રકૃતિને જે જોવે છે એ વધતો જશે. એટલે આપણા અંતઃકરણની અંદર જે જોનાર છે એનો પ્રભાવ વધી જશે. અત્યારે પ્રકૃતિનો પોતાનો પ્રભાવ છે, પ્રકૃતિ સાથેનો પોતાનો આપણું તાદાત્મ્ય છે, એના ગમા અણગમા છે. એટલે પ્રકૃતિ પ્રભાવી છે, અને આ પ્રકૃતિ જે પ્રભાવી છે એને ડાઉન કરવા માટે બેગ જાય છે. બેગ જાય છે એટલે પ્રકૃતિને જે પ્રકાશ કરે છે એની નજીક આવતા જાય છે. તો આના દ્વારા છે ને આમ જનરલ જોતા હોય એના દ્વારા આખું રહસ્ય તમારી સામે પ્રગટ ન થાય. પણ આ જે અભિપ્રાય આપે છે, જે ઈરાદો રાખે છે, કંઈક પ્રકારનો ઈરાદો રાખે છે. માનો કે હું સંબંધ રાખું છું, કોઈ વ્યક્તિ સાથે મારો સંબંધ છે, સંબંધ રાખું છું, તો સંબંધ રાખું છું એની અંદર આ સંબંધોમાં બધા જીવતા હોય. માનો કે હારા સંબંધો હોય, હારા સંબંધોમાં આપણે જીવતા હોય, તો એનું કારણ શું છે? સંબંધોમાં જીવવાનું શું કારણ છે? આપણે જે સંબંધોમાં જીવી છે, ચાહે મિત્ર હોય, ચાહે સગા સંબંધી હોય, ચાહે કોઈ પણ XYZ હોય, તેમાં શું હોય છે? આપણો રિલેશન બહુ સરસ હોય માનો, પણ એના દ્વારા આપણે શું જોઈ છે? રિલેશન દ્વારા શું જોઈ છે? હે? એટલે બધા સ્વીકારે છે સ્વાર્થ હોય છે? ના, એમ નહીં. એટલે બધાને આપણે પૂછી, આ જે રિલેશનશીપો જે છે કોઈ પણ પ્રકારની, ચાહે પત્ની સાથે હોય તોય ભલે, અને ચાહે મિત્ર સાથે હોય તોય ભલે, પણ એનો હેતુ કોઈને પકડાય છે? માનો કે આપણે અત્યારે એટલા બધા આપણે બેહોશ છીએ, આપણને એવું લાગે છે કે આપણા બધા રિલેશનો, આપણે જે રિલેશનોમાં જીવી છીએ એ રિલેશનો યથાર્થ છે. યથાર્થ છે એટલે આપણે જો પતિ હોય તો પ્રેમાળ પતિ છે, પત્ની હોય તો રિસ્પોન્સિબલ પત્ની છે, મા બાપ હોય તો કેરફુલ મા બાપ છે. તો એ આપણે બધું સ્વીકારેલું છે. પણ એમ છે? એટલે આપણે એમ પૂછીએ છીએ, એમ છે રિલેશનની અંદર? એટલે કારણ દેખાતું નથી એટલે આપણે બદલાતા નથી. માનો કે આપણને કારણ દેખાઈ જાય તો આપણે બદલાઈ જાય, પણ આપણને કારણ દેખાતું નથી એટલે આપણે બદલાતા નથી. આ રિલેશનશીપમાં ગમે એવી રિલેશનશીપ હોય,
તો એની અંદર શું છે? સ્વાર્થ નથી. મને ઉપયોગમાં આવશે, કટોકટી વખતે, દુઃખમાં, આ નથી. અને આ કોને દેખાય છે એ હું તમને પૂછું છું. આ આપણી ફ્રેન્ડશીપની અંદર આપણે બહુ ખુશી મનાવી છીએ, પણ આ ખુશી મનાવવામાં ક્યાંય સ્વાર્થ દેખાણો તમને? તો આ સ્વાર્થ તો દેખાતો નથી. તો સ્વાર્થ દેખાતો નથી તો આપણે હાલશું કેવી રીતે? આપણે હાલશું કેવી રીતે? કારણ એટલે આપણે અત્યારે બેગ જવા માંગી છીએ, એમાં કારણને જોવા માંગી છીએ. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્રિયા કરી છે તો એનું કારણ શું છે? કારણ તરફ આપણી હવે જો આ બેગ આપણે ગયા હોય ને તો કારણ તરફ આપણી દ્રષ્ટિ જાય. કારણ તરફ દ્રષ્ટિ જાય તો આપણી અંદર અવ્યવસ્થા, અરાજકતા જે આપણી અંદર પડેલી છે એ દેખાય, અને દેખાય તો આપણે કાઢવા માટે તત્પર થાય. આ મનને જોઈને કાંઈ ન થાય, પણ આ કારણને જોઈ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ તો આ બધી વસ્તુ આપણી અંદર આ પડેલી છે. એટલે આવું છે કે નથી? કારણમાં આપણે જાતા નથી એટલે આપણા જે રિલેશનશીપમાં આપણે સેટિસ્ફેક્શન અનુભવી છીએ. આપણે આપણી બદલાવટ કરતા નથી. હું બરાબર જ હોઉં, હું પતિ પ્રત્યે, પત્ની પ્રત્યે, બાળકો પ્રત્યે, પાડોશી પ્રત્યે, મિત્રો પ્રત્યે, ઓફિસમાં, બધી જગ્યાએ વ્યવસ્થિત હોય તો બદલાવ શું કામ? એટલે કારણ છે એ આપણને બદલાવવા માટે પ્રેરે છે. એટલે બેગ જેમ જાતા જાય ને એમ કારણને હટતા જશું, એના મૂળિયાને અટતા જશું કે કયા કારણથી કઈ પ્રવૃત્તિ મારી થાય છે. અને આપણને અત્યારે ખબર નથી. ચાહે આપણે ગમે એવા લાગતા હઈશું, પણ આપણી અંદર આખી વસ્તુ બનાવટથી ભરેલી છે. આપણે અત્યારે જેવા છીએ ને એમાં અનંત પ્રકારની બનાવટો, અનંત પ્રકારના લાઈંગ, જૂઠાણા આપણે સતત રીતે કરી જ રહ્યા છે, જે આપણને ખબર નથી. એટલે આપણે ખબર ન હોય ત્યાં લગીને તો આપણને કંઈ પ્રોબ્લેમ નથી, પણ ખબર થાય તો પ્રોબ્લેમ થાય. તો આપણે આ બેગ જઈને આપણે કારણ શરીરને ટચ કરવા માંગીએ છીએ. તો આવું કરી શકી કે ન કરી શકી? કે જેની અંદર જોનાર છે એનો પ્રભાવ વધી જાય, જોનાર જ રહી જાય. પ્રકૃતિ તો હોય એની સામે, પણ પ્રકૃતિ પ્રભાવી ન હોય. પણ આ જે જોનાર છે એનો પ્રકાશ છે એ પ્રકૃતિમાં પડતો હોય. જોનાર છે એનો પ્રકાશ છે એ પ્રકૃતિ ઉપર પડતો હોય ને પ્રકૃતિ સમજાતી હોય. આની અંદર તો ફક્ત કેવી વસ્તુ છે કે જોવા દ્વારા જ સમજાઈ જાય. આની અંદર બીજું કંઈ કરવાનું નથી. તમારું જોવું, તમારું હોવું કાફી છે. એમાં બીજું કંઈ કરવાની જરૂરિયાત નથી. એક જવાની વાત છે એ કદાચ એક ન જવાતું હોય, કોઈ ગમો અણગમો માં ગમો છે એ વધારે પસંદ છે એટલે જ, અથવા ઈ તત્વ બાજુનો પ્રેમ નથી એટલે ના. એટલે પ્રકૃતિ સાથેનો આપણું તાદાત્મ્ય છે. ગમો અણગમો એટલે આપણી પ્રકૃતિ નાનપણથી જે ટ્રેકો પડી ગયેલા છે, ભૂતકાળના ટ્રેકો, આવેલા ટ્રેકો, મા બાપમાંથી આવેલા, આપણી સંસ્કૃતિમાંથી, આપણા સમાજમાંથી આવેલા જે સંસ્કારો છે એને આપણે અપનાવી લીધા છે. એને કોઈ તપાસ નથી કરી કે આ ગમો અણગમો શું, શેના માટે છે. માનો કે મને આ શાક ભાવે છે કે આ શાક નથી ભાવતું, શું કામ? ભાઈ શું કારણ છે? આ વ્યક્તિ ગમે છે ને આ વ્યક્તિ નથી ગમતી, શું કારણ છે? કારણ ઉપર આપણે કોઈ જાતા જ નથી. કારણ છે એના ઉપર જવા દ્વારા તો આપણી બધી બનાવટ ખુલવાની છે. એટલે કોઈ જવા માંગતું નથી. અહંકાર એટલે અહંકારને તો કારણને અડીને એટલે પછી અહંકાર છે એ પકડાઈ જાય. કારણ પકડાય ને એટલે અહંકાર છેલ્લે પકડાય. અહંકાર તો એવી ચાલાકીઓ કરીને આધ્યાત્મિક સાધના કરતો હોય કે કોઈને પકડવામાં જ ન આવે. પેલા અહંકાર છે તો તમે અડી જ ન શકો. પેલા સીધી રીતે અહંકારને અડી ન શકો. પેલા ભાવને અડી શકો, પછી વિચાર એટલે કારણને અડી શકો, અને કારણને અડ્યા એટલે આ અહંકાર છે કેટલો પ્રોબ્લેમેટિક છે, કેટલા પ્રશ્નો સર્જે છે એની આપણને ખબર પડે. અહંકાર કેટલો ભારરૂપ છે, કેટલા પ્રશ્નો સર્જે, કેટલો નર્ક જેવી દશા કરી દે આપણી અંદર, એ આપણને ખબર પડે ત્યારે ખબર પડે. ગમે
એ વ્યક્તિ એમ કે અનુકૂળ ન હોય ને એની માથે પ્રતિકૂળ થતું હોય તો એ અહંકાર જ હોય ને એમ કે એટલે અણગમો થતો ના એટલે પ્રતિકૂળ કોના માટે થાય છે? માનો કે પ્રતિકૂળ છે એના અહંકાર માટે થાય છે. માનો કે આ પ્રતિકૂળ અહંકાર માટે થાય છે. અને અહંકાર એવી વસ્તુ છે કે જે બદલવા માંગતો નથી. હવે તમે વિચાર કરો, એ બદલવા માંગતો નથી અને એ પોતે કેવો છે તમે જુઓ. એ ભયમાં છે, એ લોભમાં છે, એ ઘૃણામાં છે, એ ત્રાસમાં છે, રાગમાં છે, દ્વેષમાં છે. આ બધામાં પડેલો છે અને એ બદલાવ નથી માંગતો. આ દશા છે. આ જે અહંકાર છે એની દશા શું છે? એ જેમ છે એમ જ રહેવા માંગે છે. અને જેમ છે એમાં કેટલા બધા પ્રશ્નો છે. એને જીવતા નથી આવડતું, સંબંધોમાં રહેતા નથી આવડતું, એને અંદરના સાયકોલોજી ઉપર કામ કરતા નથી આવડતું, યંત્રનો ઉપયોગ કરતા નથી આવડતું. એવી અવસ્થા છે. એટલે અહંકારની અંદર જે જીવે છે એ લોકો અંધારામાં જ જીવે છે. અને અહંકાર દ્વારા આપણે રિએક્શન કરીને મેળવ્યું છે શું? માનો કે અહંકારે રિએક્શન બતાવ્યું, એનો ઈગો બતાવીને કર્યું છે શું? સતત રીતે ત્રાસ અનુભવ્યો છે. હવે તમે કંઈ છો જ નહીં તો તમને શું પ્રોબ્લેમ છે? અથવા જે ઘટના ઘટે છે એમાં તમને વાંધો જ નથી તો તમને શું પ્રશ્ન છે? તમારી મુક્તિ એમાં જ છે. આ વાંધોલ્યો એમાં મુક્તિ નથી. અને અહંકાર હોય એમાં લર્નિંગ ન હોય. હવે અહંકારને આ પ્રતિકૂળતા ને અનુકૂળતા પ્રતિકૂળતા આવે છે શું કામ એને? તો એ કે એને બધી દિવાલો બનાવેલી છે. એ છે આકાશ. એને આકાશ, એ પોતે આકાશ છે, પણ આકાશની અંદર એને બધા દરવાજા બંધ કરીને નાનું કાણું રાખ્યું છે. એ નાના કાણા દ્વારા પોતાનું જે નાનું કાણું છે એના દ્વારા જે દેખાય એ સત્ય, બીજું કાંઈ સત્ય નહીં. એટલે આપણે આપણા અહંકાર ઉપર આપણને એમ થાય કે કુદરત છે એ આપણને વ્યવસ્થિત કરવા માંગે છે. આપણા જીવનના બધા પ્રશ્નોને દૂર કરવા માટે આવે છે. માનો કે કોઈ આપણા પ્રત્યે ક્રોધ કર્યો, કોઈ આપણા પ્રત્યે અણગમો કર્યો, તો આપણને એટલી તો ખબર પડે છે કે આપણી અંદર ક્રોધ છે, આપણી અંદર ઘૃણા છે, આપણી અંદર રિએક્શન છે, આપણી અંદર પ્રેમ નથી, આપણી અંદર આનંદ નથી, આપણી અંદર શાંતિ નથી. તો આ બતાવવા માટે તો થાય છે. અને આ જો મને દેખાઈ જાય તો હું શાંતિ તરફ જાઉં, પ્રેમ તરફ જાઉં, આનંદ તરફ જાઉં, મારી અંદર જે ભાનનું તત્વ છે એના તરફ જાઓ. પણ મને ખબર પડે તો જાઓ ને, નકર કઈ રીતે જાઓ? એટલે આપણા માટે આંખ ખોલવાનો પ્રશ્ન છે. આંખ છે આપણી ખુલતી જવી જોઈએ. આપણી અંતરની આંખ છે એ ખુલતી જવી જોઈએ. અત્યારે આપણી આગળ સ્થૂલ આંખ છે, આપણા સંસ્કારોની આંખ છે. અને આ સંસ્કારોની આંખ દ્વારા આપણે અંધાપાનો અનુભવ કરી છે. સંસ્કારની આંખ કાલની બનેલી છે, ભૂતકાળની બનેલી છે, સ્મૃતિની બનેલી છે, ડેટાની બનેલી છે, મરેલી છે, જીવંત નથી. હવે આવી આંખ છે આપણી કે જે કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરીએ કે એને પ્રોબ્લેમ દેખાતા જ નથી. કોઈ પણ પ્રોબ્લેમ છે એ દેખાતા જ નથી. એને દૂર કરવાની વાત તો એક બાજુ રહી, પણ પ્રોબ્લેમમાં જીવે છે એનો વાંધો નથી. એમ તો ઋષિ મુનિના ક્યાં મંત્ર કરવા માંગી છે આપણે? મુખ્ય મંત્રો જે છે ઓમ નમઃ શિવાય છે, ગાયત્રી મંત્ર છે, મહામૃત્યુંજય મંત્ર છે. એ સિવાય પણ જે ભાગવતો છે, ભાગવત છે કે દેવી ભાગવત છે કે અથવા અમુક શાસ્ત્રો, એની અંદર ઘણા બધા મંત્રો છે કોડ લેંગ્વેજમાં છે. હા હા એ આપણે હમણાં વાત છે કે ડીકોડ કરવા પડે. હા ડીકોડ થાય એનાથી કઈ એટલે ડીકોડ એ આપણે આનું પર્સનલ ડીકોડ કરવા માટે તમારી અંદર પ્રેમ જોઈએ ને. માનો કે તમને એક વસ્તુ કોમ્પ્યુટરની અંદર છે ને એ લેંગ્વેજ સમજાતી નથી, તો એ લેંગ્વેજને તમારે જાણવા માટે એ લેંગ્વેજને જાણવી પડે કે ન જાણવી પડે? કે આ લેંગ્વેજ આ કેવી રીતે બનેલી છે, પહેલા એને ડીકોડ કરવા માટે, એને વાંચવા માટે, એને યથા યોગ્ય રીતે સમજવા માટે એને ડીકોડ કરવી પડે ભાષાને. તો એ ભાષા લર્ન કરવી પડે ને. તો ડીકોડ કરવા માટે અંતરતમ પ્રેમ જોઈશે, બીજું કંઈ જોતું નથી. ડીકોડ કરવું એટલે શું? ડીકોડ કરવું એટલે એના કારણ લગીને વહી જવું. ડીકોડ એટલે કંઈ બીજું કંઈ નથી. તમે અત્યારે જે દેખાય છે એ ખાલી આ દેખાય છે ને સત્ય માનીને કરો તો એમાં કાંઈ ન થાય. માનો કે એક વ્યક્તિ દેખાય છે, માનો કે અત્યારે મને પ્રતિકૂળતા થઈ છે, કોઈ ખરાબ વાતાવરણ થઈ ગયું છે, ખરાબ પરિસ્થિતિઓ અત્યારે થઈ ગઈ છે, તો આ ખરાબ પરિસ્થિતિ છે
એનું શું કારણ? હું એ પ્રશ્ન નથી પૂછતો. આ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે બીજા લોકોની સહાય લઈ, બીજાની હૂફ લઈ અને હું કંઈક કરવા માંગુ છું, પણ એના મૂળ કે આ સમસ્યા આવી કેવી રીતે મારા જીવનની અંદર? આ બધું આટલું બધા પ્રશ્નો જીવનની અંદર આવ્યા કેવી રીતે? પ્રશ્ન પૂછું છું. આ ડિકોડ કરવાની વસ્તુ છે કે તમે પ્રશ્ન પૂછશો તો ડિકોડ થાય. પણ હવે જેમ છે એમ જ તમે જુઓ કે આ જ સત્ય છે એવી રીતે જુઓ તો એ ડિકોડ કેવી રીતે થાય? એની અંદર રહસ્ય છુપાયેલા છે. માનો કે એક ઓમકાર, ખાલી ઓમકાર તમે લ્યો, ખાલી સત્ય શબ્દ લ્યો, તોય એને ખાલી સત્ય શબ્દને તમે ઉકેલવા જાઓ. સત્ય ખાલી શબ્દ છે, એ શબ્દને ઉકેલવા જાઓ તો તમે સત્યને પામી જાઓ. પણ સત્ય જે છે અને તમે, સત્ય અને તમે બે એક થઈ જાઓ ને ત્યારે તો સત્યને તમે જાણી શકો. એટલે તમે ન રહ્યો ને સત્ય જ રહી જાય. એટલે તમે જે તમારું જે હોવું છે ને એ સત્યને અટકાવે છે. આપણું જે હોવું છે ને એ જ સત્યને અટકાવે છે. તો હું કેવી રીતે ખસી જાઉં? મારું હોવું, મારો અહંકાર જે સતત રીતે એમ કે આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, એ મરી કેવી રીતે જાય? અને જે છે એનો સ્વીકાર કેવી રીતે કરે? એટલે ડિકોડ કરવા માટે તમારી અંદર ક્યુરિયોસિટી હોય. તમે આમ ઉપરનું ન જોતા હો, તમે ઉપરની બધી વસ્તુ ન જોતા હો. સૂર્ય, ચંદ્ર, તારા બધું દેખાય, પણ આ સૂર્ય, ચંદ્ર, તારા કોના આધારે? આ સૂર્ય, ચંદ્ર આટલી બધી અમાપ સૃષ્ટિ છે એ કોના આધાર ઉપર પ્રગટ છે? કોના આધાર ઉપર દેખાય છે? અને આપણને તો એવો વિશ્વાસ તો ન આવે કે આપણે જેના આધાર છીએ. આપણને એવું લાગે કે આપણે જેના આધાર છીએ, આપણી અંદર રહેલું જે તત્વ છે એ જેનો આધાર છે એવું આપણને લાગે? આપણે એના આધારને બાર ગોઈતા રાખી ક્યાં કહીશે, ક્યાં કહીશે. આપણું ભાન એટલું બધું સૂક્ષ્મ વસ્તુ છે, એ આખા બ્રહ્માંડોને પોતાની અંદર સમાવે છે. સૂર્યને પોતાની અંદર, ચંદ્રને પોતાની અંદર, નિહારિકાને પોતાની અંદર. પણ ઈ આપણી અંદરનું જે ભાન છે એના ઉપર કોઈને વિશ્વાસ છે કે આ જ ધારણ કરે છે, બીજું કોઈ નથી અંદર? આ ભાનનું તત્વ જ ધારણ કરે છે. એની જ શક્તિ છે, એના દ્વારા જ અહંકાર છે, એના દ્વારા જ બુદ્ધિ છે, એના દ્વારા જ સ્થૂલ બોડી છે, એના દ્વારા જ સૂક્ષ્મ બોડી છે. એને તમે ધારણ કરો છો, પાછા તમે એને સત્ય માનો છો અને તમારા સ્વરૂપને ભૂલી જાઓ છો. એટલા બધા અજ્ઞાનનો પ્રવેશ આપણી અંદર થાય છે. રામાયણ છે ને, આપણે ભૌતિક રીતે જોઈએ તો ખાલી એક વાર્તા જ છે. હા, પણ એનું કઈ હશે ને એની પાછળ. ના એટલે આ લેંગ્વેજ છે એ સમાધિ ભાષા છે. આ ભાગવત હોય તો ભલે, રામાયણ હોય તો ભલે, આ બધી ભાષા છે એ સમાધિની ભાષા. સમાધિની ભાષા એટલે હાવ કરતા હાવ તમે શૂન્ય થઈ જાઓ ને ત્યારે શૂન્યતામાંથી પ્રગટ થતી ભાષા છે. તો જ આપણે સમજી શકીએ. આ જ્ઞાતમાંથી ન આવે. આ જે બધી વસ્તુ છે ને અગ્નિમાંથી પ્રગટ થયેલી છે. જે લોકો વાંસળી થઈ ગયા હતા ને એની અંદરથી આ સમષ્ટિનું જ્ઞાન, સમષ્ટિની પ્રજ્ઞા પ્રગટ થઈ હતી. ખાલી એણે શું કર્યું? ખાલી એમ્પ્ટી થઈ. અને એમ્પ્ટીમાંથી આ જ્ઞાન તો પડેલું જ છે. આ જ્ઞાન કોઈની માલિકી નથી. માનો કે કોઈનામાંથી પ્રગટ થયું એટલે એની માલિકી નથી. ખાલી એણે શું કર્યું? એમ્પ્ટી થઈ ગયો એટલે એમ્પ્ટીનેસની અંદર એ પ્રગટ થઈ ગયું. બસ એટલી જ વસ્તુ છે. વેદ વ્યાસ એટલા બધા પુરાણ લખેલા છે એની અંદર આટલું બધું. એટલે એમ્પ્ટીનેસ છે એની અંદર ખાલીપણું છે, શૂન્યતા છે. અને શૂન્યતા છે એની અંદર, શૂન્યતાની અંદર એટલી બધી તાકાત છે કે પ્રતિ ક્ષણે નવું જ્ઞાન પ્રગટ કરી આગે. આપણી અંદર એટલે આપણું આ કોન્શિયસનેસની તાકાત ઘણી છે. કોન્શિયસનેસ એમ કે કોન્શિયસનેસને તમે થોડુંક પ્રગટ કરો ને, થોડુંક પ્રગટ કરો તો એને ભવિષ્ય દેખાવા માંડે. કેટલું ભવિષ્ય દેખાવા માંડે. ખાલી તમે નાના સ્કેલ ઉપર આ અવેરનેસને પ્રગટ કરો ને તો તમને તમારા બધા કર્મ ક્યાં પરિણામ આપશે, કેવા પરિણામ આપશે એ તમને અત્યારે દેખાય છે કે અત્યારે આ કરું છું એનું પરિણામ આવશે. એ દેખાય છે કેવી રીતે? તો એ કે ભવિષ્ય છે એ વર્તમાનમાં દેખાય છે. એટલે આ આખું વર્તમાનનું ચક્કર છે. અને વર્તમાનની અંદર ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ડેટા રૂપે પડેલા છે. હવે ખાલી આપણી અંદર પ્રકાશ થાય, આપણી હાજરી થાય, આપણો પ્રકાશ થાય તો અત્યારે આપણે ભૂતે જોઈ શકીએ, વર્તમાને જોઈ શકીએ અને ભવિષ્ય જોઈ શકીએ. અત્યારે આપણો પ્રોબ્લેમ એવો છે કે ભૂતને બરાબર સમજતા નથી, ભવિષ્યને બરાબર નથી અને વર્તમાનને ખબર જ નથી. મૂળ પ્રશ્ન એ. સમાધિ પાસે એટલે પરાભાષા જ ને.
હાલ પણ પરાભાષા એટલે આપણે શબ્દ નથી વાપરતા, પણ પરાભાષાનો અર્થ એવો છે કે હું નીકળી ગયો. મધ્યમાં પશ્યંતિ ને પરા. હા, પણ પરા એટલે હું નીકળી ગયો, મારું હોવું છે. એટલે હું કઈ ને કઈ કરવા મત અંદરથી હું કઈ સાધના કરવા જાઉં, હું કઈ માનો કે એક પરિસ્થિતિ પ્રતિકૂળ થઈ, અનુકૂળ પરિસ્થિતિ થઈ, હું કઈ ને કઈ કરવા માટે મત હોઉં. આ મારું કરવાનું બંધ થઈ જાય ને અંદરથી, મારું સાયકોલોજીકલ, સ્થૂલ કર્મ તો ચાલુ રહીએ, પણ સાયકોલોજીકલ જે મારી અંદર કંઈક મારી અનુકૂળ ને પ્રતિકૂળ ન આવે એના માટેના જે પ્રયાસો છે ને એ છૂટી. અત્યારે પરમાત્મા કઈ લેંગ્વેજથી મને શું શીખવવા માંગે છે એ છે પરાભાષા. પરાભાષા એટલે બીજી કોઈ ભાષા નથી. હું મારો અર્થ કાઢતો નથી, મારા બુદ્ધિનો અર્થ કાઢતો નથી, પણ હું વેઇટ કરું છું કે પરમાત્મા આ પ્રસંગ ઉપસ્થિત કરીને મને શું લર્નિંગ કરવા માંગે છે. આ પરાભાષા. પરાભાષામાં તમારે એન્ટર થવું હોય તો તમારે મરવું પડે, તમારા જ્ઞાન ઉપર તમારે સંશય કરવો પડે કે ભાઈ મને ખબર નથી. હવે આ પરમાત્મા આ પ્રસંગ ઉપસ્થિત કર્યો છે, કુદરત અસ્તિત્વને હવે મને મારા ઇવોલ્યુશનની પ્રક્રિયામાં શું કરવું છે હાલે જોવા દે. આ પરાભાષામાં તમે એન્ટર ધીરે ધીરે ધીરે, પણ તમે તમારાપણું છોડો છો, તમારા જ્ઞાનનો અહંકાર છોડો છો, તમારા જ્ઞાત ઉપર આમ દીવાડી નાખો કે આ જ્ઞાત હાલવાનું નથી. આ જ્ઞાત ચમત્કાર તમારે જો જીવનની અંદર પ્રગટ કરવા હોય તો તમારી બુદ્ધિને છોડો, એટલે ચમત્કાર સિવાય કાંઈ નથી. તમારી બુદ્ધિની બહાર બધી વસ્તુ થઈ શકે. એમ કે આપણે કઈ વચમાં છે, એમ કે આપણું અસ્તિત્વ જ ન રહે. ના, એટલે આપણા કરતા બેટર થઈ શકે. આપણે જે ધારતા હોય ને, માનો કે આપણી બુદ્ધિ જે ધારી શકે ને, અને તમે તમારો પણ છોડી દો ને, તમે ન ધાર્યું એવું રિઝલ્ટ આવી જાય. તમે એક વખત પ્રયોગ કરીને જુઓ કે તમે તમારા પણાને જવા દો તમે, અને હવે કુદરત શું કરવા માંગે છે. મંત્ર એટલે દર્શન જ કહેવાય ને. ના, દર્શન ન કહેવાય, દર્શન તરફ જવાની પ્રક્રિયા કહેવાય. મંત્ર તમે બોલો એટલે મંત્ર જે જગ્યાએથી પ્રગટ થઈ રહ્યો છે, શબ્દ જે જગ્યાએથી સ્પંદિત થાય છે ને, એ સ્થાનને, એ મૂળ સ્થાનને તમે ગોતો. મંત્ર આપણા અંદરના જે બધા કેન્દ્રો છે ને, મંત્રની અંદર એવી તાકાત છે કે આપણા અંદરના જુદા જુદા કેન્દ્રોને જગાવી શકે એવા જુદા જુદા મંત્રો જુદા જુદા કરી શકે એવા ટાઈપની વસ્તુ. પોતાનું અસ્તિત્વ ન હોય ને, એમ કે આપણે જ્યાં જેનો આધાર છે એના માટે એવા એમ કે ગંગા શક્તિ આ તો વાત થઈ યાદ આવી. ગંગા શક્તિ એમ જ છે, યથાર્થ વતનની શાન તેને જાણવી અને કરવું ન પડે કાંઈ. એટલે એમ કે ન્યાય પોગી જાય તો પછી એ કાંઈ છે યથાર્થ વતનની શાન જેને જાણવી અને કરવું ન પડે કાંઈ. પણ એ આદર્શ છે. આપણે જવું હોય તો આપણે ક્યાંથી શરૂ કરવું? માનો કે એ જગ્યા છે, હવે તમારે ક્યાં જવું છે અને તમારે જવાની જગ્યા ક્યાંથી શરૂ થશે, તમે ક્યાંથી શરૂ કરશો? તો એ કે અત્યારે તમે એમ સમજો કે તમારા વાઈફ કે તમારા ફાધર તમને કંઈક વિપરીત કીધું, તો તમે એને હવે કેવી રીતે લેશો? તમારે જે ગંગા સતી કહે છે ત્યાં જ જવું છે, તો તમે હવે એમ કહેશો કે આ તો જ્યારે હોય ત્યારે આમ જ કરે છે, એમ બોલશો કે કુદરત છે એ મારા હવે તમારી અંદર આગ્રહ છે કે મને કેવું ન જોઈએ, મારી યાર આવો પ્રકારનો વ્યવહાર ન કરવો જોઈએ, આમ કેમ કરે છે? આ બધા પ્રશ્નો છે એ આપણને પરમાત્મા સાથે ભળવા ન દે કે હવે આ વ્યક્તિએ મને કીધું અને મારી કઈ જગ્યાએ અસર થઈ. ગંગા સતી કહે છે ત્યાં તમારે જવું હોય ને, તો આણે કીધું એટલે મને પ્રોબ્લેમ ક્યાં થયો, હું એને સુધારવા માંગતો નથી, મને બદલાવવા માંગુ છું. તો આ ગંગા સતીની વસ્તુ છે. હા, એટલે આપણને ગમે ખરો ગંગા સતી જે કીધું એ આ યથાર્થ વચનને જાણી લ્યો, પણ એ તો શબ્દો છે. હવે હકીકતમાં જવું હોય તો શું કરવું? આપણે હકીકત છે એમાં જવું છે, ફિલોસોફી નથી જોતી, પણ એકચ્યુઅલ મારે ખરેખર એ જે અસ્તિત્વ છે એની અંદર ડૂબવું છે, તો હું શું કરું? તો નાનો પ્રયાસ શરૂ કરો. અને આપણો નાનો પ્રયાસ છે ને, આપણું એક ડગલું હોય તો એના 100 ડગલા હોય. તમે જો
તમે તમારું એક ડગલું મૂકી જો, પછી એના કેટલા ડગલા તમારી સામે આવે છે ઈ તમે જો. એણે તો એવી રચના, કુદરતે તો એવી રચના જ કરેલી છે કે તમે આ પ્રકૃતિમાં જીવો જ નહીં, પ્રકૃતિની પાર થઈ જાઓ. તમને સતત રીતે એવા પ્રસંગો બતાવીને કહે છે કે આ જીવા જેવું નથી, આમાં આ મન બુદ્ધિની અંદર જીવા જેવું જ નથી. પણ છતાંય આપણી અંદર એટલું અંધારું છે કે આપણે સમજતા નથી અને દોષિત બીજાને કર્યા રાખીએ છીએ કે આમ છે, આમ છે. હા, આ સૃષ્ટિનું જે ચક્ર છે એ રિપીટ જ થયા રાખતું હોય. કળિયુગ છે કે સતયુગ આવે, પછી પાછો ત્રેતાયુગ આવે, હા, તો બદલાતું. હા, સૃષ્ટિનું ચક્ર રિપીટ થયા રાખે. હા, તો અત્યારે જે આ 2017 ચાલી રહ્યું છે, એમાં જે મારો જન્મ છે એવો હજારો લાખો વર્ષ પછી પાછો એનો જ જન્મ હોઈ શકે. એટલે એને જન્મ હોઈ શકે એટલે હું અત્યારે જે છું એ હજારો વર્ષ પછી પાછો એનું જ હોઉં અત્યારે. એટલે તમે તમારા જીવનનો જે વિકાસ કરેલો હોય એવા જો. તમે માનો કે તમે રાતે હુઈ ગયા છો, તમે જેવા છો એવા હુઈ ગયા છો, સવારે ઉઠો તો કેવા હો? તમે બદલાઈ ગયા હો કે હો જેવા હોય એવા? તમે પ્રયાસ જ નથી કર્યો. એટલે તમે જ્યાં હશો, માનો કે આ શરીર છૂટ્યા પછી પણ તમે જ્યાં હશો ત્યાં આવા જ હશો. તમે અત્યારે જે વિચાર કરો છો, તમે જે વિચારોના જે તરંગોની અંદર, અત્યારે જે વિચારોના તરંગોમાં જે જીવો છો આખો દિવસ, તમને જુઓ, તમારી તરંગના વેવલેન્થ જુઓ. તમારી એ વેવલેન્થ જેવી છે ને અત્યારે, એવી જ વેવલેન્થ થઈશ. બીજી એ કઈ. સપોઝ કોઈ રમેશભાઈ છે, હા, પાછો કળિયુગ આવે હજારો વર્ષ પછી, તો ઈ વ્યક્તિ પાછો રમેશભાઈ બનીને જ આવે? ના, એટલે એની જરૂર નથી, રમેશભાઈની જરૂર નથી. એ તો દેહો તો બદલતા રહીએ, નામ બદલતા રહીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એ કઈ એમને એમ ન, એટલે એમને એમ ન રહીએ, એમ તો બદલાતું રહીએ. પાછો ત્રેતાયુગ આવે તો જે હમણાં ત્રેતાયુગમાં રામ થઈ ગયા ઈ જ પાછા ના, એટલે આમ રિપીટેશન ને આમ ન્યુ એમ નહીં. એટલે રિપીટેશન, દરરોજનો દિવસ તો એક હરખો હોય છે, પણ છતાં નવો જ હોય છે. દરરોજનો દિવસ તો ઉગે છે, સવારથી સાંજ થાય છે, પણ એ કાલ હતો એવો આજ નથી. તમે આમ જોજો. એટલે બધી વસ્તુ આમ રિપીટેશન છે ને આમ નવીન છે, બેય છે. હા, વ્યાસજી એક કહેવાણ કહે છે કે તમને રાગ દ્વેષ થતો હોય, ક્રોધ લોભ, તો એ મૂકીને તમે મંત્ર કરો કે ધ્યાન કરો કે સત્સંગ કરો, તો એ તમને કંઈ કામ નહીં આવે. પછી તમે એટલે બહુ કે ડિપ્રેશનમાં વહી જાઓ તો છૂટ આપવી પડે. બાકી અમે લગભગ છૂટ આપીએ નહીં. હવે આ ભાઈ સવાલ પૂછે છે, કે વ્યાસજી એમ કીધેલું છે, તમારી અંદર રાગ દ્વેષ આવતો હોય અને તમે મંત્ર કરો તો કઈ રાગ દ્વેષ તો મંત્રથી જાય નહીં. તો એ કે તમારે એવું કરવાનું છે કે તમારે ખરેખર એની સામે તો, આની સામે તો જ્ઞાન જ જોઈ. આની સામે કોઈ મંત્ર તંત્ર કાંઈ ન હાલે. અંધારું હોય ને પ્રકાશ જ જોઈ, બીજું તો કાંઈ ન જોઈ, એમ કહે છે. એમ જ કહેવાનું છે. હવે આ વસ્તુ છે ને, એને આબેહૂબ ન લેવાય. હવે આ જે કીધું છે ને એને એવી રીતે ન લેવાય. પહેલી વસ્તુ એ છે. હવે દાખલા તરીકે આ વ્યક્તિએ સાંભળ્યું એટલે વ્યક્તિના ક્યાં ખાનામાં ગયું? તમે વિચાર કરો. વ્યક્તિ એને એમ કીધું કે તમારે જ્ઞાન દ્રષ્ટિ રાખવાની છે, આમ વાત કરી. આપણે આની અંદર વાત કરી કે મળ વિક્ષેપ ને આવરણ 3 અવસ્થામાં છે. વ્યાસજી જે કહે છે એ જેને મળ વિક્ષેપ સાફ થઈ ગયા છે, ફક્ત આવરણ અને જે જ્ઞાતા દ્રષ્ટામાં પ્રતિષ્ઠિત થઈ ગયો છે, એ લોકોની વાત છે. હવે તમે જેને મળ વિક્ષેપ સાફ નથી થયો, એ વ્યક્તિ આ સિદ્ધાંતને અપનાવશે એટલે નહીં જ્ઞાનને પામે, નહીં આપણે શુદ્ધિને, અંતઃકરણની શુદ્ધિને પામશે. બે નહીં. એટલે આપણા માટે ક્યુ છે? વ્યાસજી બોલ્યા, કૃષ્ણમૂર્તિ બોલ્યા કે કોઈ XYZ બોલ્યા, એ આપણા માટે મહત્વ નથી. મને ક્યુ લાગુ પડશે. એટલે આપણે એક્ઝેક્ટ નથી લેવાનું. સંતો બોલે એને એક્ઝેક્ટ લેવા જાવ તો તમે મરી જાઓ. તમે તમારી અંતઃકરણની અવસ્થા જે છે એ પ્રમાણે તમારે લેવાનું. તમારે એ જ્ઞાનને એમ નથી લેવાનું. તમે એ અવસ્થા જ નથી અને તમે એ આ વાક્યને હવે તમે આવી રીતે લેશો તો શું થાય તમારું? તમે મંત્ર નહીં કરો. તમને રામ પ્રત્યે પ્રીતિ હતી અને હવે તમે આ માનો કે રામ પ્રત્યે તમને મંત્ર પ્રત્યે પ્રીતિ હતી અને તમે આ કરતા હતા અને આ જ્ઞાનનું આ વાક્ય આવ્યું, આપણે થોડા સત્સંગમાં ગયા તો હવે રામ પ્રત્યેની પ્રીતિ ગઈ અને આ બાજુ જ્ઞાની ગયું. અને આવા અમે જોયા છે. આવા લોકો કે જેની અંદર ભાવ હતો, જે લોકોની અંદર ભાવ હતો અને એને જો ભાવની સાધના આપવામાં આવી હોત
તો એ લોકો જ્ઞાનને પામી જાત. હવે એની અંદર ભાવ હતો અને એ કાચો ભાવ હતો, એને સીધું જ્ઞાન, ઘણા લોકોએ એને જ્ઞાન આપી દીધું, અને જ્ઞાન આપી દીધું એટલે ભાવે અહીંથી જતો રહ્યો, અને જ્ઞાન એવો પ્રેમ નહોતો, હજી તેનો પ્રેમ પ્રગટ થતો હતો. એને બદલે હવે જ્ઞાનમાંથી વંચિત અને ભાવમાંથી વંચિત, એટલે આમે ભ્રષ્ટ. એટલે આપણે શું કરવાનું છે એ આપણે જોવાનું છે. વ્યાસજી છે ને એ એવા લોકો માટે છે કે જેની અંદર જ્ઞાતા દ્રષ્ટા પ્રગટ થઈ ગયો છે ને, એવા લોકો માટે છે. જેને પરોક્ષ નિશ્ચય થઈ ગયો છે એના માટે છે. એટલે એનો અર્થ એમ છે એ કોઈના માટે નથી. એનો અર્થ એમ છે કે એ જે બોલે છે એના માટે છે જ. સાચી વાત છે. પણ હવે આપણને કમ તો ન જ માની. હા, આપણને કમ કેવી રીતે માની? એ કોઈના માટે નહોતું. વ્યાસજી જે બોલ્યા ને એ જેટલા સાધકો આવતા તેમાંના કોઈના માટે નહોતું, અને બધા લોકો એમ માન્યું કે અમારા માટે છે. એટલે પ્રોબ્લેમ એટલે થયો. એ જે વાત કરતા હતા ને એ અવસ્થાની વ્યક્તિ તમને દુર્લભ છે. એટલે તમને જોવા જ ન મળે પછી ક્યાં સવાલ છે? જે જોવા નથી મળતી એના માટે આ જ્ઞાન હોય, એટલે જે જોવા જ નથી મળતું એના માટે આ જ્ઞાન હોય જ નહીં ને. એટલે આ નકશો હતો, અને નકશાની અંદર આપણે જોવાનું હતું કે આપણને ક્યાં છે. હવે વ્યાસજી એમ કીધું હતું કે તમે છે ને એ કે દરરોજ એવું કરો, તમારા પાડોશીને પૂછો કે તમારે બિલ ભરવા જવાનું છે, તમને કંઈક હેલ્પ કરવું, તો એ વસ્તુ કોઈ નહીં લે. જોજો તમે આ વસ્તુ કીધેલી છે, આ વસ્તુ કીધેલી છે, અને આ વસ્તુ કીધેલી છે. બધાને હેલી શું પડે, મદદ કરવી બહુ અઘરી વસ્તુ છે. તો બધાએ લીધું શું? આ બધું છોડી દીધું. મંત્ર માટે એકવાર વ્યાસજીએ વાત કરી હતી, એની સમ્યક બુદ્ધિ રહેતી હોય અને મંત્ર કરવાની જરૂર નથી, અને સમ્યક બુદ્ધિ નથી રહેતી. ના, એટલે એની પૂર્વ ભૂમિકા હોય. એમ કે આપણા બ્રહ્મસૂત્રની અંદર એમ કીધું કે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, હવે બ્રહ્મની જિજ્ઞાસા. પણ ક્યારે? કે જેનો મળ અને વિક્ષેપ સાફ થઈ ગયો અને ફક્ત આવરણ છે એના માટે. પણ હવે એ પેલા આ થયું નથી તો શું કરવું? એટલે અત્યારે જે જ્ઞાન બહારથી જ્ઞાન આવે છે, અત્યારે જે આખું જ્ઞાનમય વાતાવરણ છે, બૌદ્ધિકતા વધારે છે. આ બૌદ્ધિકતામાં જ્ઞાન છે, હૃદય નથી, સુરતા નથી. આ બે વસ્તુ તમને ક્યાંય જોવા નહીં મળે. હૃદયને લાગણી જેવી વસ્તુ, ફોર્માલિટી તમને જોવા મળે. લાગણી જોવી અત્યારે બહુ એમ કે સાચી લાગણી વાળો માણસ જોવો અઘરો છે એમ અત્યારે. કેલ્ક્યુલેશન, બધા કેલ્ક્યુલેશન, જે લાગણી કરીને એની અંદર કેલ્ક્યુલેશન સિવાય કાંઈ નહીં. ભય હોય, કેલ્ક્યુલેશન હોય, ઇમેજ હોય. હવે આના દ્વારા આપણે કરતા હોય બધી રિલેશન. બાજુવાળાનું બિલ ભરવા જવાની ઈચ્છા થાય તો એ તો દમ ન થાય. બાજુવાળાનું બિલ ભરીએ તો એ તો દમ ન કહેવાય. દંભ નહીં, સમજપૂર્વક કરવાનો. માનો કે આપણી કેવી વસ્તુ છે કે આપણી અંદર બધા સેન્ટરો છે. આપણી અંદર બૌદ્ધિક સેન્ટર છે, આપણી અંદર ઇમોશન સેન્ટર છે, ઇન્સ્ટિંક્ટિવ મૂવિંગ છે. તો આ બધા કેન્દ્રો હોય. દાખલા તમે દરવાજો, તમારા ઘરનો દરવાજો હોય અને તમે 2 વર્ષ લગી ન ખોલો તો શું થાય? એની દશા શું થાય? બગડી જાય. એવી રીતે આપણા અંદરના સેન્ટરોનો આપણે ઉપયોગ ન કરી તો આપણા જીવનનો વિકાસ ન થાય. એટલે દરરોજ 1 કલાક ગુરજેફ એમ કે છે, 1 કલાક તમે ઇમોશન, 1 કલાક 2 કલાક ઇમોશન, 1-2 કલાક તમે જોજો ઇન્ટેલેક્ચ્યુઅલનો ઉપયોગ. આપણે દાખલા તરીકે એક નવા પ્રકારનું એક પુસ્તક વાંચી જેમાં આપણે બુદ્ધિને તર્ક લગાડવા પડે, અને આપણી એવી ટાઈપ ન હોય, એટલે આપણે એમ કહીએ કે આના કરતા ભક્તિ સહેલી છે, આ કરો ને. એટલે ઈ દમ છે. જે દમ છે એ છે કે તમારા બ્રેન સેલને તમારે ખોલવાના છે, અને તમને આ ભાર લાગે છે તમે કરો. આ તો આપણે એ નહીં કરી. જે આપણને અનુકૂળ આવશે એ જ કરશું આપણે. એટલે આંખનું કાજળ ગાલે ઘઈશું નથી કહેતા હકો, એમ કે છે ને. એટલે બોલનાર કંઈક કહે છે, સમજનાર કંઈક સમજે છે. જે તે સિચ્યુએશન ઊભી થતી હોય ત્યારે રાગ દ્વેષ એના સિવાય એ વસ્તુ જોઈ શકાય શાંતિથી બેઠા. હા, જોઈ ક્યારેક ઉઠતા નથી કારણ કે સિચ્યુએશન પેદા નથી. પણ સિચ્યુએશન પેદા નથી, પણ એવી સિચ્યુએશન માંથી તો આપણે ઘણી વાર આપણે પસાર તો થઈ જ ગયા છીએ. પણ આપણને જનરલ દેખાય છે. એટલે આપણે આપણી અંદર તમે બરાબર રીતે જો નિરીક્ષણ કરો, હવામાનની નિરીક્ષણ, ક્યારેક તમને 30 વર્ષ પહેલાનું, 20 વર્ષ પહેલાનું અમુક વ્યક્તિઓ જે 35 વર્ષ પહેલા મળેલી હતી, તમને અચાનક સ્ફુરણ થાય. હવે એ સ્ફુરણ થાય છે ત્યારે આપણે પકડી નથી શકતા
કે અરે આ મને અત્યારે આ સ્મૃતિ આવે છે એવી રીતે પકડી નથી શકતા, આપણે એનું તાદાત્મ્ય કરી. એટલે આપણી અંદર આ વિચારો તો આવતા જ હોય છે. આ વિચારોની અંદર રાગદ્વેષ સિવાય, આપણી અંદર રાગદ્વેષ સિવાય તો બીજું કઈ હોય નહીં. માનો કે રાગદ્વેષ સિવાય આપણે તો જીવન જ નથી. કાં રાગ કરી લે, કાં દ્વેષ કરી લે. તમને કઈ લાગતું વળગતું નથી. માનો કે એક ફૂટબોલનો મેચ ચાલે છે, ફ્રાન્સના લોકો કે કોઈ બીજા લોકો રમે છે અને તમે મેચ જોવો છો. તમે જોજો એ મેચની અંદર તમે એકનો પક્ષ લઈ લેશો કોઈ કારણ વગર. રસ્તામાં કોઈક લડે છે, તમે કોકનો પક્ષ લઈ લેશો કોઈ ને કોઈ રીતે. પિક્ચર જોતા હો તો પિક્ચરની અંદર કોઈનો કોઈ પક્ષ લઈ લેતા હો. એટલે ઈ આપણી અંદર રાગ ને દ્વેષ તો આપોઆપ જ છે. અત્યારે જે અવસ્થામાં જીવી છે એમાં છે જ. એટલે સામાન્ય અવસ્થામાં એને પકડી શકાય, પણ તમારી અંદર સૂક્ષ્મ પ્રકાશ વધે ને, પ્રકાશ તમારી અંદર વધે ને તો એ પ્રકાશ છે એ પકડ. આમ અત્યારે શું થાય, તમે જનરલ પકડતા હોય, પ્રકાશ ઓછો હોય ને એટલે અમુક વિચારો આવતા હોય એને પકડતા હોય, અમુક વિચારો જે આમ તીવ્રતમ હોય એને પકડી આગો. આમ સૂક્ષ્મ રીતે આમ સેજ આવીને વહી જાય ને તમે એને પકડી ના શકો. તો એ વસ્તુ આપણી અંદર જેમ પ્રકાશ વધતો જાય એમ પછી ખ્યાલ આવે કે એમને મેં આવ્યા છે. ભૂતકાળમાં માનો કે મારી હારે ખરાબ વર્તન કર્યો હતો, હું બહુ કટોકટીમાં હતો અને મારા નજીકની જ વ્યક્તિએ મને હેલ્પ ન કરી. આ બધા કિસ્સાઓ મને યાદ આવે ને મને રાગ દ્વેષ થયા રાખે કે એને આમ કેમ કર્યું, એને આમ કેમ કર્યું. આપણે કોઈ વિપરીત જે આપણાથી સહન ન થાય, આપણા અહંકારને ધક્કો પહોંચે, આપણાથી સહન થઈ શકે તો એ માટે શું કરવું? સહન થઈ શકે એના માટે પેલું તો આમ અંદર એ બરાબર રીતે તમારે પેલા આમ સેટઅપ આમ અંદર સેટ કરી નાખવાનું. પ્રોબ્લેમ છે ને એ અહંકારને છે. આ જેટલા પ્રોબ્લેમ અહંકારને લીધે પ્રેમ પ્રગટ નથી થતો, અશાંતિ છે, આતંકવાદ છે, હિંસા છે, એ બધાના કારણો પેલા તમે શાંતિથી જોવો. તમે તમારી અંદર અહંકારને લીધે ક્યાં ક્યાં પ્રશ્નો સર્જાય છે એ તમે પેલા ઓબ્ઝર્વેશન કરો. અહંકાર એનો મૂળ છે અને આ અહંકાર છે એ મારો રોગ છે અને આ અહંકાર રોગ છે એના ઉપર મારે દવા કરવાની છે. એટલે અત્યારે આપણને એક્ઝેક્ટ પકડાતું નથી કે અહંકાર સ્વયં જ ની દવા કરવાની છે એવું ખબર નથી. એટલે આપણે સાધનાઓ બધી કર્યા રાખી, અહંકારને બાદ કરીને બધી સાધનાઓ કરી. આપણી અગર ક્લિયર કટ વિઝન નથી કે ડાયરેક્ટ રીતે અહંકાર છે ન્યા કામ કરવાનું છે. આપણી અગર અન્ડરસ્ટેન્ડિંગ નથી, આપણે શું કામ નથી કરી શકતા કે આ અહંકાર છે એ પાવરફુલ એટલો બધો છે કે એના માટે આપણે જાન આપી દઈએ એમ છે. એટલા માટે એ આપણને એટલો બધો કોન્ફ્લિક્ટ કરાવે છે, હિંસા કરાવે છે, અણસમજ રાખે છે, અણસમજમાં રાખે, છતાંય આપણે એના પક્ષમાં છીએ. કારણ કે આપણે એને જાણતા નથી કે આ કેટલો પ્રોબ્લેમેટિક છે, કેટલો એમ કે આ બોમ્બ જેવો છે, નિરંતર બોમ્બ ફોડે છે એવો છે, એવું આપણને ખબર નથી પડતી. એટલે આપણને જે આઘાત લાગે છે એ એટલે લાગે છે. આપણને એકચ્યુઅલ જો ખબર પડી જાય, અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય કે આ અહંકાર છે એ જ પ્રોબ્લેમ છે, સાધના અહીંયા જ પહોંચવી જોઈએ. માનો કે તમે જે સાધના કરો છો એ આ જગ્યાએ જ કામ આવી જોઈએ, બીજી કોઈ જગ્યાએ, અને એ તમને નડતી હોય તો જ તમે સાધના કરો, નકર ન કરો. તમને એમ ન લાગતું હોય ને કે અહંકાર કોઈ પ્રોબ્લેમ નથી તો સાધના ન કરો. અહંકાર પ્રોબ્લેમ હોય તો જ સાધના કરો, નકર સાધના ન. એટલે અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે કે અહંકાર પોતે જ પ્રોબ્લેમ છે, એવી અન્ડરસ્ટેન્ડિંગ. અને તમે ઓબ્ઝર્વેશન દ્વારા અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે આવે, તમે ઓબ્ઝર્વેશન કરો કે તમારી અંદર અહંકાર છે, તમારી અંદર કોઈ આગ્રહ છે, તમારી અંદર કોઈ માન્યતા છે, તમે કોઈ વસ્તુને વળગેલા છો, એટલે પ્રોબ્લેમ થાય છે. બસ આટલી વસ્તુ સમજી લો. એમ કે એ વ્યક્તિ સાચી હોઈ શકે, એની જગ્યાએ એ સાચી છે. હું મારા આગ્રહને વળગી શું કામ રહું છું, જેના દ્વારા હું આખા વિશ્વારે લડવા માટે. માનો કે હું કોઈ પણ એક આગ્રહ રાખીશ ને એટલે મારે બધાએ લડવું પડશે. કોઈ પણ એક આગ્રહ રાખ્યો તો તમારે લડત કરવી જ પડશે. તમારા આગ્રહને, તમારી માન્યતાને તમારે સિદ્ધ કરવી જ પડશે. અને આપણી અંદર જે આપણે આ ગુરજીએફ કેમ કહે છે કે ચોકટના ગલ્લામાં માણસો જીવતા હોય, અને ચોકટના ગલ્લાને એ બધા એની અંદર ચોકટનો ગલ્લો એવો છે કે એને જે જ્ઞાત હોય ને એ મુજબનું આવે તો જ ગ્રહણ કરે. જો એના મુજબનું ન હોય, એની ઇન્ફોર્મેશન પ્રમાણે ન હોય તો એને રિજેક્ટ કરી. એને લર્નિંગ નથી કરવું, એને એના જ્ઞાત છે એને ઠીકઠાક કરવું છે. આ એની રીત છે. હા, ટેલી કરવું એની સાથે. હા. એટલે એક વખત તમે અન્ડરસ્ટેન્ડ કરો કે તમારે, માનો કે આ બધી સાધનાઓનો મૂળ પાયો કામ, ક્રોધ, લોભ નહીં. તમે ન હો, અહંકાર ન હોય તો નથી કામ, નથી ક્રોધ, નથી લોભ, નથી મોહ, કોઈ વસ્તુ નથી. હું નથી તો આ હું ઉપર મારે કામ કરવાનું છે. એક્ઝેક્ટ હું ગમે રામ બોલીશ, કૃષ્ણ બોલીશ, શ્વાસને જોઈશ, ધૂન બોલાવીશ,
રામ રામ કરીશ, કૃષ્ણ કૃષ્ણ કરીશ, પણ મારે કામ આ જગ્યાએ કરવાનું છે, આ કરીને આ જગ્યાએ મારે કામ કરવાનું છે, એટલી આપણી અંદર ક્લેરિટી હોવી જોઈએ. મારો બૌદ્ધિક રીતે અત્યારે માનો કે સત્સંગમાં આ વાત થતી હોય ત્યારે સમજાઈ ગયું. ના એ નહીં. પણ ઈ વખતે બેહોશ ના બેહોશી નહીં. તમે જ્યાં જ્યાં અહંકાર નાખો ત્યાં જે કોન્ફ્લિક્ટ થાય ને, તમારે બીજી સાધના કાંઈ કરવાની જ નહીં. માનો કે આપણા ઘરના એ કીધું કે આમ કરવું છે અને તમે કીધું નથી કરવું, અને અંદર કોન્ફ્લિક્ટ થઈ ગયો. હવે આ કોન્ફ્લિક્ટ જે થઈ રહ્યો છે ને એને ફક્ત એને ખાલી અને વેદો, બસ બીજું કાંઈ ન કરતો. આ કોન્ફ્લિક્ટ એટલે એ ખોટું છે કે સાચું છે એ નહીં, કોઈ હું વ્યક્તિ સાચો છું ખોટું એ નહીં. મેં આગ્રહ રાખ્યો એને લીધે મારી અંદર જે અંતઃકરણની અવસ્થા જે રીતે બગડી, જે રીતે એણે નેગેટિવ આખો એપ્રોચ બનાવી દીધો, એ તમે ખાલી ફીલ કરો, ખાલી ફીલ, એને સાક્ષાત્કાર કરો. અને એ સાક્ષાત્કાર જો તમને ખરેખર થશે ને, કેમ અગ્નિમાં હાથ નાખીને આપણે દાજી જાય તો બીજી વખત કેમ નથી નાખતા? આ બધી વસ્તુ છે બૌદ્ધિક વસ્તુ છે, એ ઇમ્પોર્ટન્ટ નથી. એકચ્યુઅલ તમારે અત્યારની આંખથી, અત્યારે તમારી આંખથી તમે આ વસ્તુને જુઓ, બુદ્ધિથી નહીં. અત્યારે તમારી અગર આંખ છે, તમારી પ્રેઝન્સ છે, અને આ પ્રેઝન્સની આંખથી તમે જુઓ કે તમને અત્યારે શું થઈ રહ્યું છે, અને એ થઈ રહ્યું છે એને તમે જોશો ને તો જ તમે એને પાર જવા માટેની તત્પરતા બતાવી શકશો, નકર નહીં બતાવી શકશો. જે ક્ષણે બની રહ્યું છે ત્યારે તમારી પ્રેઝન્સ નહીં હોય તો કોઈ દી નહીં બને. એટલે આપણે તમે વિચાર કરો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર સંતુષ્ટ કેમ નથી થતા? લાખો વર્ષથી આને આ કર્યા રાખી છે, સંતુષ્ટ કેમ નથી થતા? તો કે આપણી પ્રેઝન્સ જ નથી. હજી આમ ખાવા ગયા અને એક ટેસ્ટ આવ્યો, ટેસ્ટનો થોડોક લીધો અથવા ખરાબ લાગ્યું તો એ 1 સેકન્ડ માટે આવીને પછી ભાગી ગયા. હવે આની અંદર કોઈ ભોગતા જ નથી, તો સંતોષ કોને થાય? છે જ નહીં કોઈ. આની અંદર જ કોઈ નથી કે જેને ફીલ કરે, શબ્દને ફીલ કરે, સ્પર્શને ફીલ કરે, રૂપને ફીલ કરે, રસને ફીલ, કોઈ છે જ નહીં અંદર. એ તો ખોવાઈ જાય છે વિષયની અંદર, એવો તાદાત્મ્ય થઈ જાય છે, કોઈ હાજર જ નથી હોતું અંદર. તો હવે આ તૃપ્તિ કોને થાય? મેચ્યોર કોણ થાય અંદર? મેચ્યોર કોઈ થાય એવું કોઈ છે જ નહીં. મેચ્યોરિટી આવે એવું કોઈક હોવું તો જોઈએ ને, તો કોઈ છે જ નહીં અંદર. હાડકામાં હોય ને એ તરત જ આમ અંતમણ બગાડી નાખે. હાડકામાં અમુક સમય પછી આવતા એ કઈ રીતે છે? એટલે પ્રસંગો ઉપર માનો કે આ પ્રસંગ બને છે.